टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સુરતના વરિયાવી બજાર વિસ્તારની અંદર ફરી તીખડખોરોનો આતંક જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વોએ ગણપતિ મંડપ પર કાંદા બટાકા માર્યા હોવાના સ્થાનિકોના આરોપ છે અને વરિયાવી બજાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ગણેશ મંડપ પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। તો વરિયાવી બજાર વિસ્તારની અંદર હાલ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે સુરતની અંદર વરિયાવી બજારની અંદર જે રીતે તીખણખોરનો આતંક વધી રહ્યો છે અને તેને જોતા જ હવે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ખાસ ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર જે સુરત છે ત્યાં આગળ પણ અત્યારે તમામ જગ્યાએ પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને વરિયાવી બજાર વિસ્તાર કે જ્યાં આગળ અત્યારે થોડા દિવસ પહેલા જ્યારે પથ્થરમારાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ હવે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત પણ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। અમિત, અત્યારે ગણેશ મંડપ બહાર કાંદા બટાકા માર્યાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। શું વધુ જાણકારી? ચોક્કસથી સુરતમાં જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં કોઈને કોઈ વિઘ્ન ઊભું કરીને અશાંતિ ફેલાવવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે। ત્યારે ફરી એક વખત વરિયાવી બજારમાં કોઈ તીખડખોરે ગણપતિના પંડાલ પર કાંદા બટાકા ફેંક્યા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે। જોકે આ ઘટનાની જાણ થતા જ આજે લાલગેટ પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે હાલ ગણેશ પંડાલની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। જોકે આજે 2 દિવસ પહેલા જે ઘટના બની હતી તે પણ વરિયાવી બજારમાં જ બની હતી, પથ્થરમારાની ઘટના, અને ફરીથી જ્યારે કાંદા બટાકા ફેંક્યા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે ત્યારે આ ઘટના પણ વરિયાવી બજારમાં બની છે। ત્યારે કહી શકાય કે ગણેશ મહોત્સવમાં કોઈને કોઈ વિઘ્ન ઊભું કરીને અશાંતિ જે ફેલાવવાનો પ્રયાસ છે તે કેટલાક અસામાજિક તત્વો કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે ઉપર આ બીજી ઘટના સામે આવી છે। અત્યારે ત્યાંની શું સ્થિતિ છે? અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, પરંતુ કાંદા બટાકા માર્યા હતા તે કોણ હતું તેવી કોઈ તપાસ થઈ છે ખરી? ચોક્કસથી આજે ઘટનાની જાણ થતા આજે એસીપી ડીસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ હતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, ઉપરાંત સ્થાનિક નેતા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ હાલ કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તે બાબત પર તપાસ ચાલી રહી છે અને શા માટે આજે કાંદા બટાકા ફેંક્યા હોવાના આજે ઇસમોએ ફેંક્યા છે તે પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે। જી આભાર અમિત સમગ્ર માહિતી બદલ। તો સામાજિક તત્વોએ ફરીથી ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા માર્યા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરતના વરિયાવી બજાર કે આ જ એ વિસ્તાર છે કે જ્યાં 2 દિવસ પહેલા પથ્થરમારો થયો હતો અને પથ્થરમારાની ઘટના કરવામાં આવી હતી, ત્યારબાદ હવે ફરીથી આજે કાંદા બટાકા માર્યાનો આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે। વરિયાવી બજારમાં હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વરિયાવી બજારની અંદર તીખણખોરોનો આતંક છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા અત્યારે સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। અનેક વિસ્તારોની અંદર જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં પણ પોલીસ દ્વારા અત્યારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ફૂટ પેટ્રોલિંગની સાથે સાથે અત્યારે પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર જે સંવેદનશીલ વિસ્તારો આવેલા છે સુરતના ત્યાં આગળ અત્યારે ડ્રોન દ્વારા નજર પણ રાખવામાં આવી રહી છે, પરંતુ ફરીથી આ એક જે આક્ષેપો છે તેને લઈને ફરીથી અત્યારે માહોલ ગરમાઈ રહ્યો છે કે જ્યાં વરિયાવી બજારની અંદર વિસ્તારમાં હાલ તેને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ પોલીસનો ગોઠવી દેવામાં આવ્યો છે।